નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાલચક્રમાં સવારમાં વાત કરવી છે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એમાં ખાસ કરીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ તો છે જ, પરંતુ આજે વાત એટલા માટે કરવી પડે છે કે જે રીતે આખી નગરપાલિકાઓથી લઈને પંચાયતમાં જે કંઈ થયું છે એમાં આપણે જાણીએ છીએ કે 8 મહાનગરપાલિકાઓમાં લગભગ ગયા વખતે 680 બેઠકો હતી. આ વખતે લગભગ ડબલ 1000ની આસપાસ તો થઈ જ જશે આ વખતે, કારણ કે બીજી 9 મહાનગરપાલિકાઓની ચૂંટણી છે સાથે સાથે, એટલે એટલા માટે 17 જેવી નગરપાલિકાઓ પણ થઈ જશે. 8 નગરપાલિકાઓ, 7ની ચૂંટણી છે, એકની નથી. 156 નગરપાલિકાની જે ગયા વખતે ચૂંટણી હતી એમાં 4832 બેઠકો હતી. 33 જિલ્લા પંચાયતોમાં 1090 બેઠક હતી. આ વખતે વધી જશે. તાલુકા પંચાયતમાં 248 તાલુકા પંચાયત જે હતી એમાં 5202 જેટલી બેઠકો હતી, અને ગ્રામ પંચાયતોમાં લગભગ 14254 ગ્રામ પંચાયતોમાં અંદાજે 1,29,000 જેટલા બેઠકો છે. તો એ બધાની આજે ચૂંટણી થઈ રહી છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. કારણ કે જે તાલુકા પંચાયતની જે ચૂંટણી ગયા વખતે થઈ હતી એટલી જ આ વખતે થશે. એમાંથી કેટલીક તાલુકા પંચાયત ઓછી પણ થશે. 231 તાલુકા પંચાયતના 4774 વોર્ડ છે, અને લગભગ 4700 જેટલી બેઠકો પણ છે. 12000 જેટલા ઉમેદવારો ગયા વખતે હતા, તો એટલે આ વખતે પણ એટલા જ થઈ જશે. ભાજપના 3240 બેઠકો ગયા વખતે ચૂંટાઈને આવી હતી, અને કોંગ્રેસની 1247 સાથે વધી થઈ. તો આ 31 જિલ્લા પંચાયતમાં 2,43,00,000 મતદારો છે, અને તાલુકા પંચાયત આપણે એની સાથે ગણી લઈએ તો એટલા જ મતદારો થાય છે. તો આ આખી જે ચૂંટણી આવી ગઈ છે, ગયા વખતે તો આમ તો 1 ફેબ્રુઆરી 2021ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થઈ ગયું હતું. એ 1 ફેબ્રુઆરી, અને ચૂંટણીની જે જાહેરાત છે 23મી જાન્યુઆરી 2026ના રોજ જાહેરનામું ચૂંટણીનું જે 2021માં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડેલું. તો આ વખતે પણ એટલા જ સમયમાં પડવું જોઈતું, પણ હજુ સુધી પડ્યું નથી, અને ત્યાં વહીવટદારો નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. 31 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં બધે જ મળીને આપણે ગણીએ તો 231 જેટલા તાલુકા પંચાયત. તો આજે આપણે વાત એટલા માટે કરવી પડે છે કે આજે ચૂંટણી આવે છે, પણ જે ભારતીય જનતા પાર્ટીએ જે ચૂંટણીનો ઢંઢેરો બહાર પાડેલો હતો 2001નો, આજે 25 વર્ષ થયા પણ એનો પૂરેપૂરો અમલ આજ સુધી થયો નથી, અને એ યાદ આજે આપણે એમને અપાવી છે, કારણ કે યાદ અપાવી જરૂરી છે. જે ચૂંટણી ઢંઢેરો જે હતો એમાં આપણે જોઈએ તો લગભગ સમજો ને કે 2001માં જે આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડેલો હતો, તો એમાં ગોકુળ ગ્રામ યોજનાને આગળ ધપાવવાની વાત હતી. સૌથી મોટી વાત હતી કે ગોકુળ ગ્રામ પૂરા થયા પછી અમે વર્લ્ડ વિલેજ બનાવીશું, વિશ્વ ગ્રામ, ગામડાને વિશ્વ ગ્રામ બનાવીશું, ગામડાઓને સીધા વિશ્વ સાથે અમે જોડી દઈશું. આવી બુલબાંગો હાકી હતી, અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી જે નૂતન ગામ, આધુનિક ગામ અને ગ્લોબલાઇઝેશનના યુગમાં ગામને જન્મ આપવા માગે છે એવું વચન આપ્યું હતું. આજે ગામડાઓમાંથી લોકો હિજરત કરી રહ્યા છે, શહેરોમાં જઈ રહ્યા છે. શહેરોની વસ્તી 51% થઈ ગઈ છે, અને ગોકુળ ગ્રામ જે બનાવવાની યોજના હતી કોઈ લોકો ત્યાં રહેવા તૈયાર નથી. આરોગ્યની ખાતરી આપી હતી, શિક્ષણવાળું ગામ બનાવીશું, બેકારી અને અર્ધ બેકારી મુક્ત ગામડાઓ અમે બનાવીશું એવું કહ્યું. ગ્લોબલાઇઝેશનના યુગમાં વર્લ્ડ વિલેજ તરીકે સમૃદ્ધ ગામ, વિકાસશીલ ગામ અને તંદુરસ્ત ગામ, આવા સૂત્રો પણ આપ્યા હતા ચૂંટણી ઢંઢેરામાં. અને એટલા માટે ગામડાની જે સમૃદ્ધિના મુખ્ય આધાર જે ખેતી છે એનો આવક અને સબળ બનાવીશું, વ્યાજબી અને પોષણક્ષમ ભાવ આપીશું, વધારે ભાવ આપીશું એવું પણ વચન આપ્યું હતું.
પરંતુ એનું કોઈ પાલન થયું નથી. નવી ટેકનોલોજીથી ગામડાને અમે સમૃદ્ધ કરીશું. હરિયાળી ક્રાંતિ પછી હાઇબ્રિડ બિયારણ ક્રાંતિ કરી છે, એમાં કોઈ સવાલ નથી, પરંતુ એમાં હવે જે બંને હવે અપ્રસ્તુત થઈ ગયું છે એવું. પણ આજે પણ હાઇબ્રિડ એટલા જ મોટા પ્રમાણમાં બિયારણો આવે, ત્યારે બાયોટેકનોલોજી અને ટિશ્યુ કલ્ચર ઉપર વધારે ફોકસ કરીશું એવું કહ્યું હતું, પરંતુ અમુક પાકને બાદ કરતા ટિશ્યુ કલ્ચર ક્યાંય જોવા નથી. બાયોટેકનોલોજી તો ખેડૂતોને ખબર જ નથી કે શું છે. તો આ યુગની જે વાત હતી ટિશ્યુ કલ્ચર અને બાયોટેકનોલોજી યુગની, એ યુગ ક્યાંય દેખાતો નથી. ટિશ્યુ કલ્ચરમાં કેટલાક અંશે ખાનગી કંપનીઓ છે એ સફળ થઈ છે. કેળા છે, શેરડી છે, એવા જે કેટલાક પાકો છે એમાં સફળ થયા છે, પણ એ ખાનગી કંપનીઓ બધી. અને ઘરગથ્થુ ઉત્પાદનમાં 23% વધારીને 33% કરવાની, એટલે કે 10% ઉત્પાદન ખેતીમાં વધારવાની, 10% વૃદ્ધિ કરવાની અમે ખાતરી આપીએ છીએ, એવું પણ ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું. અને એ ચૂંટણી ઢંઢેરામાં જે કહ્યું હતું એ પણ આપણે સાથે સાથે જોતા જઈએ કે ચૂંટણી ઢંઢેરો કેવો હતો અને શું કહ્યું હતું એ પણ જોતા જઈએ. વેલ્યુ એડેડ ખેતી ઉત્પાદન અમે કરીશું અને અસરકારક સિંચાઈ સુવિધાઓ પૂરી. નર્મદા યોજના પણ પૂરી થઈ શકી નથી હજુ. માત્ર ને માત્ર 6-7 હેક્ટરમાં જ સિંચાઈ થઈ રહી છે 18 લાખ હેક્ટરમાંથી, એ પણ એક વખત. ખેત ઉત્પાદન માટે ખેતી ઉત્પાદનનો એગ્રો ઇન્ડસ્ટ્રી સાથે વર્લ્ડ માર્કેટ સાથે જોડીશું. વિચાર કરો, આજે કઈ ઠેકાણા નથી. નર્મદા યોજનાનું પાણી 4 વર્ષથી ખેતીને મળતું થાય એની અમે પ્રયત્ન કરીશું. 2001માં કહ્યું હતું 4 વર્ષમાં જ આપી દઈશું એવું કહ્યું. કલ્પસરની વાત કરી હતી, પણ કલ્પસર યોજના અત્યારે કાગળ ઉપર છે. માત્ર સેન્દ્રિય ખાતરના ઉપલબ્ધિ અમે કરાવીશું. એમાં કઈક અંશે સફળતા મળી છે. ગોબર ગેસ, પવનચક્કી અને સૂર્ય શક્તિથી વૈકલ્પિક ઉર્જા ગામડાઓને અમે આપીશું. રસોઈ માટે ગેસ અને છાણિયા ખાતર ઉપલબ્ધ કરાવીશું, આવું પણ ખાતરી આપી હતી ચૂંટણી ઢંઢેરામાં. અને ગાય અને બળદની કતલ અટકાવવા માટે અમે ગોબર ગેસ પ્લાન્ટ બનાવીશું, જેથી કરીને નખામાં જે ગાય અને બળદ હોય એમાંથી છાણ દ્વારા આ ગોબર ગેસ પેદા કરાવીશું, એવું વચન આપ્યું હતું. ગાંડા બાવળનો નાશ કરીશું અને ગેસિફાયર સિસ્ટમથી અમે એમાં વૈકલ્પિક વીજ ઉત્પાદન કરીશું. કશું જ નથી. ગાંડા બાવળ દૂર કરવાની વાત પણ થઈ. આજે પણ દરેક ગામડામાં એ પરિસ્થિતિ આજે જોવા મળે છે. વૃક્ષ ખેતીનો એક નવો કન્સેપ્ટ મૂકવામાં આવ્યો કે જ્યાં પડતર જમીન છે એવા 1 લાખ યુવાનોને અમે એમાં વૃક્ષો ઉગાડીને એને જવાબદારી સોંપી છે કે તમે એનું ઉત્પાદન કરો. પણ આજે ક્યાંય એનું કોઈ અસ્તિત્વ દેખાતું નથી. 1 લાખ યુવાનોને બેકારી દૂર કરવા માટેની તમે આ ટેકરીઓ પર જે ખાલી જમીનો પડી હોય ત્યાં વૃક્ષો ઉગાડવાની યોજના હતી, ક્યાંય દેખાતું નથી. એગ્રો વિઝન બનાવ્યું હતું 2010, એ ક્યાં અત્યારે કામ કરતું હોય એવું ક્યાંય દેખાતું નથી. એટલા માટે એમણે કહ્યું કોંગ્રેસે 50 વર્ષના કુશાસનમાં ગામડામાં બેકારી અને અર્ધ બેકારી વધારી છે, અમે એ દૂર કરીશું. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. શું થયું આજે? અને એટલા માટે આપણે વાત કરી છે ઉદ્યોગ, ગામડાઓમાં ઉદ્યોગ લાવવાની વાત હતી, માર્કેટિંગ યાર્ડ અને ઘણી બધી વાતો કરી હતી. સાક્ષર ગામ 100%, ભ્રષ્ટાચાર દૂર કરીશું, માફિયાઓ દૂર કરીશું, કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અમલદારો ઉપર અમે વિજય મેળવીશું. પણ આ બધું જ અત્યારે એના કરતા જે કોંગ્રેસના સમય હતું એના કરતા અત્યારે વધારે જોવા મળે છે. પંચાયત જે ગ્રામ વિકાસની ધુરા છે તે ભાજપના હાથમાં અમને સુપ્રત કરો તો અમે આ બધું કરીશું. આપી કશું જ ના કર્યું. તો ઉપરાંત એમને દરેક ગામને 100% ગામને એસટીની બસ આપીશું. 100% ગામમાં ફળિયામાં વીજળીકરણ કરીશું. LPG ગેસની વેચણીની સુવિધા ગામડાઓમાં કરીશું. ખેડૂતોને ખેત પેદાશોના વિકાસ દ્વારા રાજ્યનો વિકાસ કરીશું. વીમાની વાત હતી, ઘણી બધી હતી. સરપંચને એસટી બસમાં પાસ આપવાની વાત હતી. અઠવાડિયામાં 1 દિવસ સરપંચ દિવસ, દરેક ગામને તલાટી ઉપલબ્ધ કરાવીશું. સમાજવાડી બનાવીશું દરેક ગામમાં, પંચાયત ઘર દરેક ગામમાં આપીશું. પણ આજે ક્યાંય દેખાતું હોય એવું લાગતું નથી. આ એનો ચૂંટણી ઢંઢેરો આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ આજે ક્યાંય કંઈ દેખાતું નથી. આટલા મોટા પ્રમાણમાં વચનો આપ્યા હતા, જોઈ શકીએ છીએ દરેક વચન આપણે જે સમયે જે આપ્યા હતા એ આપણે વાંચી પણ શકીએ છીએ કે કેટલા વચનો આપ્યા હતા. એ સમયનો 2001નો આ ચૂંટણી ઢંઢેરો આપણે જોઈ શકીએ છીએ. તો આ મૂળ વાત છે કે સરકાર કહે છે કંઈ અને કરે છે કંઈ. આપણે મોદી સાહેબને સાંભળી લઈએ એટલે ખ્યાલ આવી જાય. वासियों को आज पंचायत राज दिवस पर मेरी बहुत बहुत शुभकामनाएं. महात्मा गांधी कहा करते थे,
कि भारत गांवों में बसा हुआ है, लेकिन हम देख रहे हैं कि आजादी के इतने सालों के बाद गांव और शहर के बीच खाई बढ़ती ही चली गई। जो सुविधाएं शहर में है, क्या गांव उसका हकदार नहीं है क्या? अगर बिजली शहर को मिलती है, हर गांव में भी सरकार है, लेकिन वो बिखरा पड़ा हुआ है। आवश्यकता ये है कि हम मिलकर के नेतृत्व दें। हम तब तक गांव का विकास नहीं कर पाएंगे जब तक हम गांव के प्रति गौरव और सम्मान का भाव पैदा नहीं करेंगे। गांव तय करे तो दुनिया देखने के लिए आए, ऐसा गांव बन सकता है। 1/3 गांवों में प्रधान महिलाएं हैं। क्या हम ये संकल्प कर नहीं सकते ताकि हमारे गांव में हमारे गरीब से गरीब बालक भी कुपोषण के शिकार न हो और उसके लिए हम चिंता कर सकें? जितना महत्व दिल्ली की बड़े से बड़ी संसद का है, उतना ही महत्व ये मेरे गांव की संसद का है, और इसलिए ग्राम सभा को भी बल देने की आवश्यकता। ગ્રામ સભાની વાત કરે છે ત્યારે વિજય રૂપાણી કંઈક જુદી જ વાત કરે છે. વિજય રૂપાણીને આપણે સાંભળીએ એ પહેલા આપણે સાંભળી લઈએ કે પાટણમાં જે છે, જે નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવી તો પાટણમાં કેવી હાલત છે, કેવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને કેવો ગેરવહીવટ છે, એ ભરત ભાટિયા ત્યાંના સભ્ય છે એને સાંભળીએ. પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા છેલ્લા 3 દિવસમાં અસંખ્ય રોડ, સીસી રોડ, બ્લોક પેવિંગ, પીવાની પાણી પાઇપલાઇનના ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. 5 વર્ષની અંદર લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ એમની સરકાર હોવા છતાં પણ સરકારી દફતરમાંથી પાછી ગયેલી છે. ભારતીય જનતા પાર્ટીના શાસકો હવે ગણતરીના 3 દિવસ બાકી છે. ગુજરાત સરકાર દ્વારા આગામી કે 2-3 દિવસમાં વહીવટી શાસન જ્યારે નિમવાનું છે ત્યારે તેઓ તમામ જગ્યાએ ઉદ્ઘાટન કરી દરેક જગ્યાએ ઉદ્ઘાટન કરી રહ્યા છે એવું ભરત ભાટિયા કહી રહ્યા છે. તો આ જે બધી વાત છે, વાત એટલા માટે કરવી પડે છે કે આજે તમામ જે છે એની વિગતો જે હોવી જોઈએ એ વિગતો પણ આજે આપણી પાસે ઉપલબ્ધ નથી. વિજય રૂપાણી શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. એ મંદિર છે. ગાંધીજીની પંચાયતી રાજની કલ્પના ગામડાની પંચાયત એ જ સચિવાલય બને અને નરેન્દ્રભાઈએ 14મા નાણાં પંચમાં જે સરપંચોને ગ્રાન્ટો આપી. તો આ બધી મોટી મોટી વાતો તો કરે છે પણ ક્યાંય એનો અમલ દેખાતો નથી અને એટલા માટે આજે આપણે આ ચર્ચા કરવી પડે છે કે સરકાર ભલે ગમે તે કહે પણ આજે ગામડાની હાલત બહુ સારી નથી. બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નેતાઓએ આપેલા વચનો, ચૂંટણી ઢંઢેરાઓ કેવા અધૂરા છે, કેવા લોકો પાસેથી મત ખંખેરવા માટે વચનો આપતા હોય છે એ બતાવવાનો આપણે કાલચક્રમાં હંમેશા માટે પ્રયત્ન કરીએ છીએ. બસ આજે આટલું. નમસ્તે.